ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, આપણા સંસદ સભ્યશ્રીઓ રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાણા, આપણા રાજ્યસભાના સાંસદ આદરણીય કેસરીદેવસિંહજી તેમજ જિલ્લા શહેરના અગ્રણીઓ ભારત માતા કી આપણા લાડીલા ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા આપણને પ્રેરક ઉદબોધન કરશે. પરસોત્તમભાઈ આપની વચ્ચે આવી ચૂકેલ છે. સ્ટેજની નીચે દરેક કાર્યકર આવી જશે તેની ખાસ વિનંતી. આપણે આ સ્ટેજ ઉપર જે ઘણા બધા કાર્યકર મિત્રો અહીં જે આવી ગયા છે તેમને ખાસ વિનંતી. સ્ટેજની અને રમકડા માટે બે બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું લઈને નાના બાળકને દઈએ. અત્યારે આખું વિશ્વ મોદીજી તરફ નજર રાખે છે. મોદીજી અમારા પ્રધાનમંત્રી છે અને અત્યારે આ ચૂંટણીનો સમય છે એટલા માટેની આ વાત નથી. એમણે એ કક્ષા પ્રસ્થાપિત કરી છે અને દેશની કરી છે, ભારતની કરી છે. એ મોદી એરા યુગનો જે પ્રારંભ થયો એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું. એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે અને નાગરિકો માટે અને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારે વજુભાઈ વાળા છે. એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાનું મને ગૌરવ છે. ભાઈ સાહેબ અને અમે સાથે કામ ઘણું કર્યું એ વાત સાચી છે, પણ અમે કાર્યકર્તા હતા ત્યારે અમારી પાર્ટીના નેતા વજુભાઈ વાળા હતા. એટલે અમે નેતા અને કાર્યકર્તાનો અમારો સંબંધ છે. વજુભાઈ પ્રદેશના અધ્યક્ષ હતા અને મને એ સૌભાગ્ય મળ્યું હતું કે એમની સાથે હું મહામંત્રી હતો. તેઓ અધ્યક્ષ તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ કરતો. વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા. મારો તો એવો નમ્ર મત છે સાહેબ કે વજુભાઈ વાળા સાહેબે ને એમણે એ વખતની રાજકોટની ટીમે, એમાં ચિમન કાકા પણ આવે, શિવલાલભાઈ પણ આવે, ચક્કુભાઈ પણ આવે, એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલાં રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાયું અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું. એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ. એટલે અમે વજુભાઈની સાથે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું એ અમારા માટે ગૌરવનો વિષય છે, પણ અમારો સંબંધ છે એ નેતા અને કાર્યકર્તાનો છે. એ બાબત મારા મનમાં કોઈ શંકા. પાર્ટીના સિદ્ધાંત મુજબ સમસ્ત કાર્યકર્તાને સાથે લઈ અને ચાલવાની જે પાર્ટીની આદેશ કહો તો આદેશ છે, પાર્ટીની કાર્યપદ્ધતિ કહો તો કાર્યપદ્ધતિ છે. અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી, બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે. અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી, એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે. આજ ભાતૃભાવથી એક લોહિયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય છે. કાર્યકર્તાઓની હંમેશા અપેક્ષા હોય છે કે કંઈક ને કંઈક મળે, પદથી લઈને ટિકિટ સુધી. અને તમે કાર્યકર્તા એને જ કહેવાય કે જે કાર્ય જ કરે રાખે, અપેક્ષા વગરનું કામ કરે એને કાર્યકર્તા કહેવાય.
બાકી તો વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે. એ થોડો વખત હોય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઈ પદ્ધતિ નથી, પછી પણ એ પોતાની માગણી એ મુલતવી રાખે છે કે બંધ કરી દે છે. અને પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ગઈકાલેનું ભવ્ય સ્વાગત પણ કરાયું. તમારું શું કહેવાનું છે? 2 વખતથી તમે સાંસદ હતા, ઘણા બધા કાર્યકર્તાઓ તમારી સાથે જોડાયેલા હોય, નવી જવાબદારી પણ તમારા ઉપર આવી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના માધ્યમથી દરેક ઉમેદવારનું સિલેક્શન થતું હોય છે. છેલ્લી 2 ટર્મથી આ લોકસભામાં મારા ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂકીને મને લડવાની તક આપી હતી. એ જ રીતે આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એક નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે. તો એક સ્વાભાવિક અમારી પ્રક્રિયા છે. મને પણ આ ભારતીય જનતા પાર્ટીએ 9 વખત ટિકિટ આપી છે અને 8 હું ચૂંટણી લડ્યો છું ને દરેક વખતે જીતો છું. આ પાર્ટી મને ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય, મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે. તો પાર્ટી એક માં જેવું પાત્ર છે. જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું લઈને નાના બાળકને દે. એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે. તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે. તો મને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે. અને એને આવકારવા માટે ગઈકાલે જ્યારે એ ગાંધીનગરથી પધાર્યા ત્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું. અહીંયાથી સિટીમાં આવ્યા, સિટીના કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અને રણછોડદાસજી આશ્રમના મંદિરે જઈને માથું ટેકવીને આશીર્વાદ લીધા. એવા અન્ય સંતોને પણ મળ્યા કાલે. અમારા પ્રદેશના જૂના મોવડીઓ, દાખલા શિવલાલભાઈ વેકરિયા હોય કે વજુભાઈ વાળાઓ હોય કે આ બધાને પણ મળ્યા. અને સાંજે આખા જિલ્લા સંસદીય ક્ષેત્રના તમામ ચૂંટાયેલા તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓ હોય, ભારતીય જનતા પાર્ટી મંડળના પ્રમુખ મહામંત્રીઓ હોય, જિલ્લા અને શહેરનું મંડળ હોય અને કોર્પોરેટરો બધાની સાથે ગોષ્ઠી કરી અને ભવ્ય સ્વાગત કાલે કરવામાં આવેલ હતું. મોહનભાઈ, ખાસ કરીને તમારા વિસ્તારમાં એવા કયા કામ થયા છે જેને લઈને તમને સંતોષ છે તમારા સમયગાળા? ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં જે અગાઉના વર્ષો કોંગ્રેસની સરકારના જો કેન્દ્ર સરકારના વર્ષો ગણીએ એના કરતાં અનેક ગણા કામો આ છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારના માધ્યમથી રાજકોટ અને સૌરાષ્ટ્રને વધારે સુવિધા પ્રાપ્ત થઈ છે. કે દાખલા તરીકે મારા જીવનની અંદર એક કહું તો એમ્સ હોસ્પિટલ, મારા રાજકારણમાં આટલા વર્ષોમાં જે એમ્સ હોસ્પિટલ મળી છે એનાથી મને ઘણું સંતોષ છે કે મારા સમય દરમિયાન નરેન્દ્રભાઈએ એની સરકારમાંથી અમને એમ્સ હોસ્પિટલ આપણને આપીને સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યનું જબરજસ્ત ધામ પૂરું પાડ્યું છે. એનાથી મને ઘણો સંતોષ છે. આથી વિશેષ કામો ઘણા છે કે દાખલા તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણને મળ્યું છે. જે સૌરાષ્ટ્રનો વર્ષો જૂનો આપણો એક પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગરથી રાજકોટ લગી સિંગલ ટ્રેક રેલવે હોવાના કારણે સૌરાષ્ટ્રને આપણે નવી ટ્રેનો મળતી નહોતી. એ ડબલ ટ્રેક પણ થઈ ગઈ છે. એના કારણે સૌરાષ્ટ્રને નવી ટ્રેનો મળી, રાજકોટને પણ ઘણી નવી ટ્રેનો મળી છે. પછી રાજકોટથી જેતપુર 6 લેન રોડ હોય, રેલવેના અંડરબ્રિજ, ઓવરબ્રિજ હોય, જનાના હોસ્પિટલ હોય, આવી અન્ય સુવિધાઓ નરેન્દ્રભાઈની સરકારમાં છેલ્લા 10 વર્ષમાં આપણને આદરણીય નરેન્દ્રભાઈના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગ્રહને લઈને જે કામો અમારા મંજૂર થયા એનાથી મને સંતોષ છે. અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તાની સાથે ખંભે ખંભો મિલાવીને ભવિષ્યમાં સારા કામો થાય એના માટેના મારા પ્રયત્ન રહેશે. મોહનભાઈ, શું કહેશો ખાસ તો કાર્યકાળમાં કયું કામ છે કે જે ક્યાંક બાકી રહ્યા છે જે રૂપાલા વધારવાના? ખાસ કરીને આ કામો છે એક પ્રક્રિયા છે. એક કામ પૂરું થાય બીજું કામ આવે, બીજું કામ પૂરું થાય ત્રીજું કામ આવે. જે કામો અત્યારે ચાલુ છે એને આગળ ધપાવવા માટે પણ રૂપાલા સાહેબ પ્રયત્ન કરશે અને ભવિષ્યમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને નવી સુવિધા પ્રાપ્ત થાય એના માટેના એના હંમેશા પ્રયત્ન રહેશે. ખાસ તો નરેન્દ્ર મોદીના ગુડબુકમાં રહી ચૂક્યા છો આપ અને ખૂબ જ સારી કામગીરી રાજકોટમાં